સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી 17મી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે। બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે। તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે। તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ 1 તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે। આ એક સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે। સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધારણીય પદ ઉપર હોય અને બંધારણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે। તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે। તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ 2021 સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે। ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દૃષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દૃષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે। આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે। સાથોસાથ નૈતિકતાની દૃષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દૃષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ।